નમસ્કાર ભારતના ભાઈઓ, મારું નામ છે વિશાલ વિરાણી અને સાયા એડ્યુકેરમાં હું આપને આમંત્રિત કરું છું. આજે જોવાનું છે ધોરણ 11નું ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 4. તો એની પહેલાં લેક્ચર નંબર 1, 2, 3. તો લેક્ચર 1માં એકમો વિશે વાત કરેલી હતી, મૂળભૂત એકમો, સાધિત એકમો ને પૂરક એકમો. લેક્ચર નંબર 2માં લંબાઈનું માપન, સમયનું માપન અને દળનું માપન તેની વાત કરેલી હતી. લેક્ચર નંબર 3માં ત્રુટિ વિશે વાત કરી હતી કે કઈ પ્રકારની ત્રુટિ આવે છે અને કોના દ્વારા ઉદ્ભવે છે તેની વાત કરી લીધી. ઓકે, અને આજે પણ ત્રુટિનું જોવાનું છે, કયા પ્રકારની ત્રુટિ આવે છે અને તે કઈ રીતે શોધવામાં આવે છે તેની વાત કરવાની છે. તો સૌ પ્રથમ આવશે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ. પછી ત્રુટિઓનું સંયોજન કરવાનું છે, તેમાં સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર અને ઘાતા એટલા વસ્તુની વાત કરવાની છે. તો હેડિંગ લગાવી ગયો કે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ. ઓકે, તો અહીંયા ધારવાના છે કે કોઈ એક ભૌતિક રાશિ છે તેના ઘણા બધા અવલોકનો લીધેલા છે. ધારો કે કોઈ એક જ ભૌતિક રાશિના કેટલાક અવલોકનો નામ આપીએ છે A1, A2, A3, ... AN અવલોકનો લીધેલા છે. ઓકે, કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરતા હોય તો આપણે શું કહીએ છીએ કે અવલોકન કોઠો બનાવો. અવલોકન કોઠો બનાવો પછી તમે સાહેબને પૂછવા જાઓ છો કે સાહેબ કેટલા અવલોકન લેવાના છે. શું પૂછો છો? કેટલા અવલોકન લેવાના છે. એ શા માટે પૂછો છો? કારણ કે જેમ તમે અવલોકનો વધારે લેશો એવી રીતે તમારું રિઝલ્ટ છે તે કેવું આવશે? સરખું આવશે. અને અવલોકનોની સંખ્યા ઓછી છે તો તમારું રિઝલ્ટ છે તે કેવું આવશે? નબળું આવશે. રેડી? તો અવલોકનોની સંખ્યા વધારે હશે એવી રીતે આપણે જે માપન કરેલું છે તે કેવું આવશે? સારું હશે. મતલબ કે ત્રુટિ છે તે ઓછી હશે. તો અવલોકનો કેટલી વાર માપે છે? તે n વખત છે તે અવલોકનો લે છે. ઓકે, હવે વાત થાય કે અવલોકનો વધારે લે છે તો આપણને ખબર કેમ પડશે કે કયું અવલોકન સાચું છે? ઘણા બધા અવલોકનો લો છો એમાંથી તમને ખબર કેમ પડશે કયું અવલોકન સાચું છે? તો એનું પછી શું કરો છો? તમે એવરેજ વેલ્યુ લઈ લેશો, સરેરાશ વેલ્યુ લો છો. દરેક જે અવલોકન લીધેલા હોય એની સરેરાશ વેલ્યુ લેવામાં આવે છે. સરેરાશ વેલ્યુ શું બતાવશે? કે તે રાશિનું સાચું મૂલ્ય બતાવશે. રેડી? તો અહીં આ ભૌતિક રાશિના અવલોકનના સરેરાશ મૂલ્ય, અવલોકનનું સરેરાશ મૂલ્ય એ શું બતાવશે? એ સાચું મૂલ્ય દર્શાવે છે. મતલબ કે જેમ અવલોકનો વધારે લઈએ એવી રીતે આપણને સાચું મૂલ્ય મળી શકે છે. અને સાચું મૂલ્ય કોના જેટલું હોઈ શકે? એક્ઝેક્ટ તો ના હોય, પરંતુ સાચું મૂલ્ય કોના જેટલું હોઈ શકે? આ બધાની એવરેજ જેટલું હોઈ શકે. તો આપણે સાચું મૂલ્ય લખવું હોય, સાચું મૂલ્ય અથવા તો એને કહેવાય કે એ મીન, મતલબ કે સરેરાશ વેલ્યુ. તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ ... પ્લસ AN અને છેદમાં શું આવશે? અવલોકનોની સંખ્યા. અથવા તો બીજી ભાષામાં લખવું હોય તો સિગ્મા I બરાબર 1 to n AI/n. ઓકે, આની વિશે આઈડિયા હશે. હવે સવાલ એ આવે કે નિરપેક્ષ ત્રુટિ છે શું? આપણે શું મેળવેલું છે? સાચું મૂલ્ય છે તે આટલું હોઈ શકે છે. ઘણા બધા અવલોકનો લીધા, એની તમે એવરેજ વેલ્યુ લીધી છે. એવરેજ વેલ્યુને આપણે શું કહીશું? સાચું મૂલ્ય કહીશું. હવે વાત રહી કે નિરપેક્ષ ત્રુટિ બરાબર
વ્યક્તિગત મૂલ્ય, વ્યક્તિગત માપેલ મૂલ્ય અને સાચા મૂલ્ય ની બાદબાકીના માનાંક જેટલું હોય છે. નિરપેક્ષ ત્રુટિ છે તે કેટલી હોય છે? વ્યક્તિગત માપેલ મૂલ્ય અને સાચા મૂલ્યના બાદબાકીના માનાંક જેટલું હોય છે. ઓકે, હવે અહીંયા પર્સનલ આપણે છે દરેકની નિરપેક્ષ ત્રુટિ શોધીએ છીએ તો ડેલ્ટા A1 તો વ્યક્તિગત મૂલ્ય, તેનું વ્યક્તિગત મૂલ્ય કેટલું આવશે? A1 અને તેનું સાચું મૂલ્ય કેટલું આવશે? A મીન. ઓકે, અને સરેરાશ ત્રુટિની વાત કરીએ છીએ તો આપણે માનાંક ક્યાં આવશે? અહીંયા આવશે. ક્લિયર? પછી ડેલ્ટા A2 બરાબર વ્યક્તિગત માપેલ મૂલ્ય, વ્યક્તિગત માપેલ મૂલ્ય કેવું છે? A2 છે, જ્યારે તેનું સાચું મૂલ્ય શું છે? A મીન. તો A2 માઇનસ A મીન કેમ આવશે? માનાંકમાં. ડેલ્ટા A3 તો ઓકે, ડાયરેક્ટ લખી નાખીએ કે ડેલ્ટા AN બરાબર માનાંકમાં AN માઇનસ A મીન. ઓકે, આ શું છે? પહેલી રાશિનું નિરપેક્ષ મૂલ્ય, બીજી રાશિનું નિરપેક્ષ મૂલ્ય અને nમી રાશિનું નિરપેક્ષ મૂલ્ય. ડેલ્ટા A1 છે, ડેલ્ટા A1 છે તફાવત ખાલી વાત કરીએ કે A1 માઇનસ A મીન તો એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. શું કહું છું? A1 માઇનસ A મીન એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, પરંતુ આપણે અહીંયા એનો માનાંક લીધેલો છે. દરેક જગ્યાએ શું વાત કરેલી છે કે માનાંક, તો માનાંક હોય તો વેલ્યુ કેવી આવશે? હંમેશા ધન જ આવશે. કોની વાત કરીએ છીએ? નિરપેક્ષ ત્રુટિની. તો નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હશે? નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હશે. ક્લિયર? નિરપેક્ષ ત્રુટિ છે તે હંમેશા ધન હશે. હવે આપણે આ જે ત્રુટિ ફાઇન્ડ કરેલી છે ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા AN એની સરેરાશ લઈએ અને એ સરેરાશને કહેવાય છે અંતિમ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, તો અંતિમ નિરપેક્ષ ત્રુટિ અથવા તો ખાલી કહી શકીએ કે ડેલ્ટા A મીન મતલબ કે જે ત્રુટિ છે એની સરેરાશ લેવાની. ડેલ્ટા A મતલબ કે ત્રુટિ છે તેની સરેરાશ. ડેલ્ટા A મીન બરાબર ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ ડેલ્ટા AN અપોન N. ઓકે, અને આને બીજા શબ્દોમાં આવી રીતે લખવું હોય તો સિગ્મા I બરાબર 1 to n ડેલ્ટા AI બાય n. ઓકે, આ શું થઈ ગયું છે? ડેલ્ટા A મીન. હવે બે પરિણામ આપણને મળે છે. એક તો સાચું મૂલ્ય મળે છે A મીન, અને પછી ફાઇન્ડ કર્યું છે ડેલ્ટા A મીન. આ શું છે કે એવરેજ વેલ્યુ કેટલી આવેલી છે તે બતાવશે, સાચું મૂલ્ય. અને મૂલ્યમાં ત્રુટિ કેટલી આવેલી છે એ કોના દ્વારા બતાવવામાં આવે છે? ડેલ્ટા A મીન. તો હવે આપણે અવલોકનને દર્શાવવું હોય તો અવલોકનને દર્શાવવું હોય તો દર્શાવી શકીએ ડેલ A મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A મીન. ઓકે, અવલોકનને કઈ રીતે બતાવેલું છે? A મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A મીન. જ્યાં A મીન છે તો દરેક રાશિનું સરેરાશ મૂલ્ય છે અને ડેલ્ટા A મીન છે રાશિઓની ત્રુટિઓનું સરેરાશ મૂલ્ય છે. હવે વાત કરીએ કે જે અવલોકન છે તે કોની વચ્ચે આવેલું છે. મતલબ કે અવલોકન છે તે કોની વચ્ચે આવશે? A મીન પ્લસ ડેલ્ટા A મીન. મોટામાં મોટી સંખ્યા કઈ હશે અવલોકનની? A મીન પ્લસ ડેલ્ટા A મીન. ઓકે, અને નાનામાં નાની સંખ્યા કેટલી છે? A મીન માઇનસ ડેલ્ટા A મીન. A મીન માઇનસ ડેલ્ટા
એ મીન. તો આની વચ્ચે શું આવેલું છે? આપણે અવલોકન એ છે તે બંનેની વચ્ચે આવેલું છે. અવલોકનની મહત્તમ વેલ્યુ આવશે એ મીન પ્લસ ડેલ્ટા એ મીન, અને ન્યૂનતમ મૂલ્ય આવશે એ મીન માઇનસ ડેલ્ટા એ મીન. અહીંયા છે તે ત્રુટિ છે, ત્રુટિમાં વધારો થાય છે, અને છે તે ત્રુટિ છે તે માઇનસ થાય છે. વધારો તો ના કહી શકે, ત્રુટિ છે તેનો સરવાળો થાય છે અને ત્રુટિ છે તેની બાદબાકી થાય છે. ઓકે, તો આ કોની વાત કરેલી હતી? નિરપેક્ષ ત્રુટિની વાત કરેલી છે. હવે આવશે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ કોને કહેવામાં આવે છે? અહીંયા જ લખી નાખીએ. સાપેક્ષ ત્રુટિ, ખાસ ધ્યાન આપજો, આના ઉપરથી ઘણા બધા દાખલા પૂછાય છે. તો સાપેક્ષ ત્રુટિ છે તે ડેલ્ટા એ મીન અને એ મીનના ભાગાકારને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ત્રુટિ. અથવા તો શબ્દોમાં કેવું હોય કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ, અથવા તો શબ્દોમાં કેવું હોય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યોના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને. ઓકે, તો સાપેક્ષ ત્રુટિ લખવું હોય, સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા એ મીન. તો ડેલ્ટા એ મીન અપોન સાચું મૂલ્યને શું કહીએ છીએ? ડેલ એ ઓનલી એ મીન. ઓકે, આને શું કહેવાય છે? સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. હવે વાત કરીએ કે થર્ડ વન, પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ કઈ નથી, સાપેક્ષ ત્રુટિ છે. પ્રતિશત ત્રુટિ શું છે? સાપેક્ષ ત્રુટિ છે, પરંતુ જો સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં બતાવવામાં આવે તો તેને શું કહેવાય છે? પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવવામાં આવે તો તેને પ્રતિશત ત્રુટિ કહે છે. લખવું હોય તો તેનું ઇક્વેશન, પ્રતિશત ત્રુટિ બરાબર ટકાવારીમાં કરવું હોય તો શું કરી લઈએ છીએ? ગુણ્યા 100. એ મીન ડેલ્ટા એ મીન અપોન એ મીન ગુણ્યા 100, અને કેમાં દર્શાવશું આપણે એને? ટકા. તો આ શું થઈ ગયું? પ્રતિશત ત્રુટિ થઈ ગઈ છે. 3 ત્રુટિ જોઈ છે, નિરપેક્ષ ત્રુટિ. ઓકે, તો ચલો નિરપેક્ષ ત્રુટિ શોધવી તો પહેલાં તો શું કરવું પડશે? આપણે સાચું મૂલ્ય છે તે મેળવવું પડશે. કોના દ્વારા? એ મીન, કે દરેક અવલોકનો છે તેની સરેરાશ લઈ લેવાની. ઓકે, પછી દરેક અવલોકનોનું નિરપેક્ષ મૂલ્ય લેવાનું છે. દરેક અવલોકનોનું નિરપેક્ષ મૂલ્ય આ શું છે? ડેલ્ટા A1, મતલબ કે A1નું નિરપેક્ષ મૂલ્ય, આ છે A2નું નિરપેક્ષ મૂલ્ય, આ છે AN નું નિરપેક્ષ મૂલ્ય. અને નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. પછી આ જે ત્રુટિ મેળવીએ છીએ, પર્ટિક્યુલર જે બધા અવલોકનોની ત્રુટિ મેળવી છે એ ત્રુટિઓની શું લેવાની છે? એવરેજ લેવાની છે, જેને આપણે શું કહેશું? અંતિમ ત્રુટિ કહેશું. શું કહેવામાં આવે છે? અંતિમ ત્રુટિ. કે એવરેજમાં તમારી ત્રુટિ છે તે આની આસપાસ હોઈ શકે છે. દાખલા તરીકે એકવાર તમે અવલોકન લ્યો છો તો ત્યારે તમારી ત્રુટિ છે તે 0.1 સેકન્ડ આવે છે, પછી તમે લ્યો છો તો 0.2 સેકન્ડ આવે છે, પછી લ્યો છો 0.3 સેકન્ડ આવે છે. તો પછી તમે અંતિમ ત્રુટિ ફાઇન્ડ કરવી હોય તો શું કરો? ત્રણેયની એવરેજ લઈ લ્યો છો અને પછી કહેશો કે અંતિમ ત્રુટિ છે તે 0.2 સમથિંગ હશે. ઓકે, એ રીતની વાત કરવાની છે. હમણાં દાખલા ગણશું એટલે આપણને આઈડિયા આવી જશે. અવલોકન છે તો અવલોકનની વેલ્યુ ક્યાંથી ક્યાં હશે? એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીનની વચ્ચે હશે. તો લખેલું છે કે એની વેલ્યુ, અવલોકન છે તેની વેલ્યુ મહત્તમ હશે એ મીન પ્લસ ડેલ્ટા એ મીન,
અને ન્યૂનતમ હશે એ મીન માઇનસ ડેલ્ટા એ મીન. સાપેક્ષ ત્રુટિ, તો સાપેક્ષ ત્રુટિ શું છે વિદ્યાર્થી મિત્રો? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને, સરેરાશ નિરપેક્ષ ત્રુટિને શું કહેતા હતા? ડેલ્ટા એ મીન. મીન મતલબ કે સરેરાશ અને ડેલ્ટા એ મતલબ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને તેના સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. પછી પ્રતિશત ત્રુટિ સિમ્પલ છે, સાપેક્ષ ત્રુટિ મળી જાય પછી એને ટકામાં કન્વર્ટ કરી નાખો તો આપણને શું મળશે? પ્રતિશત ત્રુટિ મળશે. હવે આપણે દાખલા જોવાના છે. અહીંયા 3 એક્ઝામ્પલ લખેલા છે જેમાં શું શોધવાનું છે? પ્રતિશત ત્રુટિ શોધવાની છે, સાપેક્ષ ત્રુટિ શોધવાની છે અને નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે. ચલો રકમ લખી નાખો અને ગણવાનું ધીરે ધીરે સ્ટાર્ટ કરો. હજી તો એમ કેમ ફાવે હે ને? ઓકે, કંઈ નહીં, રકમ વાંચો, સમજો શું કહેવા માગે છે કે સાદા લોલકના દોલનમાં, એક સાદું લોલક છે, પ્રયોગ કરે છે, એના દોલનમાં આવર્તકાળનું માપન કરે છે. આવર્તકાળનું માપન કરતાં ક્રમિક અવલોકનો 2.63, 2.56, 2.42, 2.71, 2.80 છે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ગણો. ઓકે, તો સૌથી પહેલાં તો એક્ઝામ્પલ 1 છે, તો સૌથી પહેલાં શું ફાઇન્ડ કરવું પડશે કે સરેરાશ વેલ્યુ, સરેરાશ મૂલ્ય, સરેરાશ મૂલ્યને કહેવાય છે એ મીન. એ મીન બરાબર કેટલા અવલોકનો આપેલા છે? 1, 2, 3, 4 ને 5. તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 પ્લસ A5 બાય 5 અવલોકનોની સંખ્યા. ઓકે, તો એ મીન, તો એ મીન વેલ્યુ મૂકી દો બરાબર 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 બાય 5. ઓકે, આનું તમે એવરેજ લેશો અને ગણતરી કરશો તો જવાબ આવશે 2.62. શું આવશે? સરેરાશ વેલ્યુ આવશે 2.62. તમે અલગ અલગ અવલોકન લીધેલા છે પરંતુ આપણને એક્ઝેક્ટ અવલોકન કયું છે તે ખબર નથી, પરંતુ તો શું લઈએ છીએ? એની એવરેજ લઈ લઈએ, સરેરાશ લઈએ છીએ અને આ સરેરાશ મૂલ્યને શું કહીએ છીએ? સાચું મૂલ્ય કહેવામાં આવે છે. કે સાચું મૂલ્ય છે તે આની આસપાસ હોઈ શકે છે. કેના ઉપરથી ખબર પડી? એવરેજ ઉપરથી ખબર પડી. ઓકે, હવે પછી નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરવાની છે. નિરપેક્ષ ત્રુટિ, તો નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે ફાઇન્ડ કરીએ? પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ A1 ફાઇન્ડ કરવી હોય, ડેલ્ટા A1, તો કૌંસમાં A1 માઇનસ A મીન, અથવા તો ડાયરેક્ટ આપણે જનરલ સૂત્ર લખીએ કે ડેલ્ટા એ નિરપેક્ષ ત્રુટિ બરાબર A માઇનસ A મીન. તે માટે પહેલા અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ માનાંકમાં A1 માઇનસ A મીન. ઓકે, ચલો તો A1 2.63 માઇનસ A મીન 2.62 માનાંકમાં છે તો કેટલા આવશે? 0.01. ઓકે, પછી ડેલ્ટા A2, ડેલ્ટા A2, તો A2 માઇનસ A મીન. A2ની વેલ્યુ 2.56 માઇનસ 2.62 તો કેટલા આવશે? 0.06. 0.06. એવી રીતે ડેલ્ટા A3, ડાયરેક્ટ વેલ્યુ જ લખીએ. A3 માઇનસ ડેલ્ટા A મીન, A3 2.42, A મીન 2.62 આવશે માઇનસમાં, પરંતુ માનાંક લઈએ છીએ. વાત કરી ગયા નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. તો વેલ્યુ આવશે 0.20. 0.20. ડેલ્ટા A4, ડેલ્ટા A4 2.71 માઇનસ 2.62 તો વેલ્યુ આવશે 0.09. કેટલી આવશે? 0.0. ડેલ્ટા A5, ડેલ્ટા A5 બરાબર
2.80 માઇનસ 2.62 તો કેટલા આવશે? મારા મત મુજબ 0.18. તો આ શું મળી ગયું આપણને? આ છે તે નિરપેક્ષ મૂલ્ય મળે છે. ઓકે, એક કામ તો પૂરું થઈ ગયું. નિરપેક્ષ મૂલ્ય તો આપણે ફાઇન્ડ કરી લીધેલું છે. હવે શું ગોતવાનું છે? સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ ગોતવું હોય તો સૌથી પહેલાં તો આપણે સાપેક્ષ ત્રુટિ બરાબર શું લખીએ? સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા એ મીન અપોન એ મીન. એ મીન તો ફાઇન્ડ કરેલું છે 2.62. ફાઇન્ડ શું કરવાનું રહેશે? ડેલ્ટા એ મીન. ડેલ્ટા એ મીન શું છે? નિરપેક્ષ ત્રુટિ જે આપેલી છે, નિરપેક્ષ ત્રુટિ જે આપેલી છે તેની સરેરાશ વેલ્યુ લેવાની છે. તો આપણું કામ રહેશે ડેલ્ટા એ મીન ફાઇન્ડ કરવાનું, જ્યાં ડેલ્ટા એ મીન બરાબર ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ ડેલ્ટા A4 પ્લસ ડેલ્ટા A5 બાય 5. બસ ડેલ્ટા A1 0.01, ડેલ્ટા A2 0.06, ડેલ્ટા A3 0.2, ડેલ્ટા A4 0.09, ડેલ્ટા A5 0.18 ભાગ્યા 5. તો આની વેલ્યુ આવશે, ગણતરી કરશો તો 1. ઓકે, આની વેલ્યુ આવશે 0.11 સેકન્ડ. કેટલું આવશે? 0.11 સેકન્ડ. ચલો હવે વાત કરીએ કે સાપેક્ષ ત્રુટિ. હવે તો ડેલ્ટા એ મીન મળી ગયું છે, તો સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા એ મીન અપોન એ મીન. ઓકે, ડેલ્ટા એ મીન 0.11, પછી એ મીન 2.62 અને ગણતરી કરીએ તો આવશે 0.04. શું મળી ગયું? સાપેક્ષ ત્રુટિ. હવે છેલ્લું બાકી રહ્યું છે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ શું છે? સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવીએ એને શું કહેવાય છે? પ્રતિશત ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 અને ટકાવારીમાં દર્શાવી શકાય. તો 0.04 ઇન્ટુ 100 કેમાં? ટકાવારીમાં. તો કેટલા આવશે? 4% આવશે. સમજાઈ ગયું? એક્ઝામ્પલ 1 ગણેલો છે આપણે. તો પહેલાં શું ગોતીએ છીએ? સરેરાશ વેલ્યુ ગોતીએ છીએ. પછી દરેકની નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે. નિરપેક્ષ ત્રુટિ મળી જાય પછી સાપેક્ષ ત્રુટિ ગોતવાની છે. સાપેક્ષ ત્રુટિ શોધવા માટે બે વસ્તુની જરૂર પડશે, ડેલ્ટા એ મીન અને એ મીન. એ મીન તો આપણે ઓલરેડી ગોતેલો છે. ડેલ્ટા એ મીન આપણને નથી ખબર, તો અહીંયા ડેલ્ટા એ મીન ગોતેલો છે. પછી ડેલ્ટા એ મીન અને એ મીનની કિંમત મૂકેલી છે, તેથી આપણને સાપેક્ષ ત્રુટિ મળી જશે. અને પ્રતિશત ત્રુટિ, તો સાપેક્ષ ત્રુટિને આપણે ટકાવારીમાં કન્વર્ટ કરી દઈએ તો કેટલા આવશે? 4% આવશે. ઓકે, અહીંયા સેમ એની જ જેવા એક્ઝામ્પલ 2 અને એક્ઝામ્પલ 3 આપેલું છે. અને આના જવાબ છે તે વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેમાં લખેલા હશે. તો તમે જાતે ગણો, જો ક્યાં આપણે ભૂલ પડે છે, કઈ રીતે ગણવામાં આવે છે, અને પછી જવાબ છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે વેરીફાઈ કરી શકો છો. ઓકે, તો હવે વાત કરવાનું છે ત્રુટિઓનું સંયોજન. કે કોઈ પણ બે માપન કરેલા છે અને એમાં ત્રુટિ આવે છે બંને માપનમાં, અને ત્રુટિનું સંયોજન કે સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો ત્રુટિમાં કઈ રીતનો ફેરફાર થાય છે જોવાનું છે. તો હેડિંગ મારી લો ત્રુટિઓનું સંયોજન. ત્રુટિઓનું સંયોજન. ઓકે, એમાં સૌપ્રથમ વાત કરીએ તો સરવાળા અને બાદબાકી. ઓકે, તો ધારી લઈએ કે સૌપ્રથમ ધારી લઈએ કે બે અવલોકનો કરીએ છીએ. ધારો કે બે અવલોકનો
ના મૂલ્યો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. ઓકે, જ્યાં b શું છે વિદ્યાર્થી મિત્રો? જ્યાં a અને b છે તે સાચું મૂલ્ય હશે, અગાઉ જોઈ ગયા તેમ. જ્યારે ડેલ્ટા a અને ડેલ્ટા b છે તે નિરપેક્ષ ત્રુટિ હશે. ઓકે, હવે વાત થાય કે આ બે જે રાશિ છે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, એનો સરવાળો કરવો છે અને એની પરિણામી જે રાશિ છે એને નામ આપીએ કે z બરાબર a પ્લસ b કરવા છે. રેડી? a પ્લસ b મતલબ કે આને વ્યવસ્થિત લખવું હોય તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ક્લિયર? પહેલાં શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ, કે પહેલાં સરવાળાની વાત કરીએ છીએ a વત્તા b. તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a અને bનો સરવાળો કરીએ. એની વેલ્યુ છે a પ્લસ ડેલ્ટા a અને બીની વેલ્યુ છે તે b પ્લસ ડેલ્ટા b. આનો સરવાળો કરીને માની લઈએ છીએ કે રાશિ છે તે z મળે છે. આપણે શોધવાનું શું છે કે ડેલ્ટા z બરાબર કેટલા. ઓકે, આનો સરવાળો કરીએ તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ b. ઓકે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b લખી શકીએ. જ્યાં a પ્લસ b શું છે? z બરાબર હશે. જ્યાં z બરાબર a પ્લસ b થશે અને ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. શું થશે? ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આપણને આ શું મળેલું છે? રાશિ મળેલી છે. ઓકે, અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ લખી શકીએ કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ત્રુટિ છે તે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો કોની વાત કરેલી છે? આ સરવાળાની વાત કરી છે. હવે બાદબાકીની વાત કરીએ. બીજા કેસમાં બાદબાકી, કોની બાદબાકી કરવાની છે? a અને b ની. તો z બરાબર a માઇનસ b રાખીએ છીએ. ઓકે, રાશિ જ લઈ લેજો પૂરેપૂરી કે એનું એક્ઝેક્ટ વેલ્યુ શું છે? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને બીનું એક્ઝેક્ટ મૂલ્ય શું છે? b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો z ફાઇન્ડ કરવું છે તો લખી શકીએ કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર એની વેલ્યુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ બીની વેલ્યુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ક્લિયર? હવે z છે, z શું લખશું? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર, મિસ્ટેક થઈ ગઈ છે, a માઇનસ b અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. જ્યાં આને શું કહેવાશે? z બરાબર a માઇનસ b અને ડેલ્ટા z બરાબર શું આવે છે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. જે કોના જેવું આવે છે? પહેલા પરિણામ જેવું જ આવે છે કે સરવાળામાં પણ ત્રુટિ કેવી હોય છે? બંને ત્રુટિઓના સરવાળા જેવી હોય છે. તો અહીં આપણે નોંધ લખવી હોય સરવાળા અને બાદબાકી માટે, તો ત્રુટિઓના સરવાળા અને બાદબાકીમાં અંતિમ પરિણામની ત્રુટિ એ
તેની વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી છે. શું લખેલું છે કે ત્રુટિઓના સરવાળા અને બાદબાકીમાં અંતિમ પરિણામની જે ત્રુટિ છે, પરિણામની જે ત્રુટિ છે તેને શું કહે છે? ડેલ્ટા ઝેડ. તે તેની વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ શું છે? પરિણામ એની નિરપેક્ષ ત્રુટિ અને ડેલ્ટા બી શું છે? રાશિ બીની નિરપેક્ષ ત્રુટિ. તો બંનેના સરવાળા જેટલી હોય છે. હંમેશા કેટલી હોય છે? સરવાળા જેટલી છે કે બંને રાશિ છે તેની બાદબાકી કરો છતાં જે ત્રુટિ છે તેનો શું થશે? સરવાળો થશે. આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ કે થર્મોમીટરમાં પહેલું એક્ઝામ્પલ, થર્મોમીટર વડે માપવામાં આવેલ તાપમાનનો અનુક્રમે T1 બરાબર 20 ± 0.5 ડિગ્રી સેલ્સિયસ, T2 બરાબર 50 ± 0.5 ડિગ્રી સેલ્સિયસ. તો પદાર્થોના સરવાળાથી અને બાદબાકીથી ઉદ્ભવતી ત્રુટિ. ઓકે, તો પહેલાં સરવાળો કરીએ તો T1 + T2 T1 બરાબર 20 ± 0.5. ઓકે, પ્લસ સરવાળો કરવાનો છે T2 50 ± 0.5. ડન. તો 20 અને 50, તો સાચું મૂલ્ય કેટલું આવે છે? 70. અને એમાં ત્રુટિ કેટલી આવશે? 0.5 + 0.5, તો 1. ઓકે, તો આ શું છે? સાચું મૂલ્ય છે અને ત્રુટિ કેટલી આવે છે? 1 જેટલી આવે છે. પછી બાદબાકીની વાત કરીએ, T1 - T2, તો 20 ± 0.5 કરવાની છે બાદબાકી, 50 ± 0.5. તો 20માંથી 50 જશે તો -30 જે તેનું સાચું મૂલ્ય હશે. અને બાદબાકી છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે કે ત્રુટિઓની પણ બાદબાકી કરી નાખે. 0.5 - 0.5 પણ ત્રુટિની બાદબાકી થાય નહીં. ત્રુટિઓનો હંમેશા શું થશે? સરવાળો થશે. હજી બોલું છું કે ત્રુટિઓની બાદબાકી થશે નહીં. ત્રુટિઓનો હંમેશા છે તે સરવાળો થશે. તમે કોઈ પણ બે અવલોકનો લ્યો છો, માનો કે કોઈ એક મીટર તમે અંતર માપો છો, તેમાં તમારે 1 સેન્ટીમીટરની ભૂલ આવે છે. ફરીવાર માપો છો, ફરીવાર 1 સેન્ટીમીટરની ભૂલ આવે છે. અને તમે બંને અવલોકનોની બાદબાકી કરો તો ત્રુટિની શું બાદબાકી થશે? નહીં, ત્રુટિની બાદબાકી થશે નહીં. ત્રુટિ છે તે પહેલાં કરતાં વધશે, ત્રુટિઓનો સરવાળો થશે. તો અહીંયા લખી શકીએ કે 0.5 + 0.5, તો અહીંયા પણ ત્રુટિ કેટલી આવશે? ± 1. તો આપણે આ સરવાળાની વાત કરેલી છે. પછી ગુણાકારની વાત કરીએ. ગુણાકારની વાત કરીએ તો ભાગાકાર અને ગુણાકાર, એમાં કઈ રીતની વસ્તુ થશે? અમને શું ખબર કે માની લઈએ બે રાશિ આપેલી છે, એ બી છે તેના સાચા મૂલ્ય છે, ડેલ્ટા એ અને ડેલ્ટા બી છે તેના નિરપેક્ષ મૂલ્ય છે. પહેલાં ગુણાકાર કરીએ તો ગુણાકારમાં ધારી લઈએ કે એ અને બીનો ગુણાકાર કરીએ છીએ તો ઝેડ રાશિ મળે છે. ઝેડ બરાબર A × બી. ઓકે, અને વ્યવસ્થિત રીતે લખીએ તો ઝેડ ± ડેલ્ટા ઝેડ બરાબર A ± ડેલ્ટા A × A ± B ± ડેલ્ટા બી. ક્લિયર? હવે સાદુરૂપ આપતા ઝેડ ± ડેલ્ટા ઝેડ બરાબર A × B, તો A × B, A ± ડેલ્ટા બી, તો ± A × ડેલ્ટા બી, ડેલ્ટા A × B, તો આવશે ± B × ડેલ્ટા A. પછી ડેલ્ટા A × ડેલ્ટા બી, તો ± ડેલ્ટા A × ડેલ્ટા બી. હવે આ જે સમીકરણ આવેલું છે, આ સમીકરણને ડાબી બાજુ ઝેડ વડે ભાગવાનું છે.
ડાબી બાજુ z વડે ભાગતા અને જમણી બાજુ AB વડે ભાગતા શું કરીએ છીએ ડાબી બાજુ છે તે z વડે ભાગવાનું છે જમણી બાજુ છે તે AB વડે ભાગવાનું છે અને z બરાબર શું લખીએ છીએ AB તો z બરાબર AB હોય તો બંને સમીકરણમાં કાંઈ ફેરફાર થશે નહીં હવે ડાબી બાજુ z વડે ભાંગીએ તો z upon z 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બાય z તો ડેલ્ટા z બાય z તો ડેલ્ટા z બાય z બરાબર આ સમીકરણ છે તેને AB વડે ભાગીએ તો AB ના છેદમાં AB તો 1 પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ ડેલ્ટા બી છેદમાં AB તો a કેન્સલ તો ડેલ્ટા બી ના છેદમાં b ક્લિયર પ્લસ ઓર માઇનસ b ઇન્ટુ ડેલ્ટા a અને AB વડે ભાગીએ તો b કેન્સલ તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ના છેદમાં a અને ભાગીએ AB વડે તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા બી છેદમાં a ઇન્ટુ b ઓકે અહીંયા જોઈ શકીએ છીએ કે 1 1 છે તે કેન્સલ થઈ જશે અને આ જે પદ અંતિમ પદ આપેલું છે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b AB ડેલ્ટા a અને ડેલ્ટા b શું છે ત્રુટિ તો ત્રુટિ હંમેશા કેવી છે ખૂબ જ નાની છે વાત કરી શકીએ કે અહીંયા જો 0.5 આપેલી તે અહીંયા પણ કેવી છે 0.5 અને બંનેનો ગુણાકાર કરીએ તો હજી ઓછી થઈ જાય છે તો આ પદ છે તેને નાબૂદ કરી દેવામાં આવે છે આ પદને અવગણતા પદને અવગણી દઈએ તો છેલ્લે સમીકરણ શું મળશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બીના છેદમાં બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એના છેદમાં એ ઓકે આ આપણો ગુણાકાર માટે ત્રુટિ છે તે મળી ગઈ છે આ શું છે ઝેડમાં સાપેક્ષ ત્રુટિ કહી શકીએ ને સાપેક્ષ ત્રુટિ શું હતું કે નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય અને સાચા મૂલ્યનું ગુણોત્તર તો આ શું છે નિરપેક્ષ ત્રુટિ છે તે બતાવેલી છે ને છેદમાં સાચું મૂલ્ય તો ઝેડની સાપેક્ષ ત્રુટિ આ છે તે બીની સાપેક્ષ ત્રુટિ અને આ છે તે એની સાપેક્ષ ત્રુટિ તો આપણે અહીંયા નોંધ લખવી હોય અને ભાગાકાર માટે પણ શું આવશે સેમ જ આવશે અને ભાગાકાર માટે પણ ઓકે નોંધ લખવી હોય તો અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ છે ને અંતિમ પરિણામ કયું છે ઝેડ તેની સાપેક્ષ ત્રુટિ એ વ્યક્તિગત પરિણામ કયું છે એ અને બી વ્યક્તિગત પરિણામની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી છે ઓકે તો ભાગાકાર અને ગુણાકાર બંનેમાં આ જ નિયમ લાગુ પડશે અંતિમ ત્રુટિ છે તેનું સાપેક્ષ મૂલ્ય અને વ્યક્તિગત ત્રુટિ છે તેનું સાપેક્ષ મૂલ્ય એનો સરવાળો લઈએ સરવાળા બરાબર હોય છે ઓકે હવે આ એક્ઝામ્પલ જોઈ લઈએ અહીંયા આપેલું છે કે V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર જો વોલ્ટેજ આપેલા છે કરંટ આપેલા છે એમાં ત્રુટિ આપેલી છે તો R બરાબર V બાય R I હોય તો R માં પ્રતિશત ત્રુટિ કેટલી R માં પ્રતિશત ત્રુટિ તો V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ જ્યાં I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર ઓકે તો R માં પ્રતિશત ત્રુટિ તો ડેલ્ટા આરના છેદમાં આર આ સાપેક્ષ ત્રુટિ થઈ એને ગુણ્યા 100 તો કેમ આવી જશે પ્રતિશત ત્રુટિમાં એ વસ્તુ ફાઇન કરવી હોય તો ગુણાકાર અને ભાગાકારનો નિયમ જ વાપરવામાં આવે છે કારણ કે આર બરાબર વી બાય આઈ છે તો ભાગાકારનો નિયમ વાપરીએ તો આવશે ડેલ્ટા વીના છેદમાં વી ગુણ્યા 100 ઇન્ટુ પર્સેન્ટેજ ઓકે વીમાં પ્રતિશત ત્રુટિ પ્લસ ડેલ્ટા આઈના છેદમાં આઈ ગુણ્યા 100 ઇન્ટુ પર્સેન્ટેજ
વિદ્યુત પ્રવાહમાં પ્રતિશત ત્રુટિ, બંનેના પ્રતિશત ત્રુટિનો સરવાળો કરીએ તો આપણને મળી જાય છે ડેલ્ટા વીના છેદમાં વી. ડેલ્ટા વી કેટલો આપેલો છે 5, વી કેટલો છે 100, 5ના છેદમાં 100 ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા આઈના છેદમાં આઈ. ડેલ્ટા આઈ 0.2 upon 10 into 100. ઓકે, કેન્સલ. 5 પ્લસ 10 into 2 એટલે 2, તો કેટલા આવશે 7%. શું મળ્યું આપણને? અવરોધમાં પ્રતિશત ત્રુટિ કેટલી આવશે? 7% આવશે. ચલો ઘાતાંક. તો ઘાતાંકમાં કઈ રીતની વસ્તુ આવશે? અમને થોડી ખબર છે. તો ઘાતાંકમાં પહેલાં તો ધારી લઈએ કે રાશિ છે આપણે કેમ વાપરતા કે z બરાબર a પ્લસ b સરવાળામાં, પછી ગુણાકારમાં z બરાબર a b. તેવી રીતે ઘાતાંકમાં ધારીએ કે z બરાબર a નો ઘન. z બરાબર a નો ઘન. હવે ઓકે સોરી, z બરાબર a નો વર્ગ રાખીએ તો આને લખી શકીએ કે z બરાબર a ઇન્ટુ a. z બરાબર a ઇન્ટુ a. હવે આ શું થઈ ગયું? ગુણાકારનો નિયમ થઈ ગયો. અહીંયા આગળ લખવું હોય તો કે ઝેડમાં સાપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા ઝેડ બાય ઝેડ એ કોના જેટલી હોય છે? બંનેની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ. તો શું લખી શકીએ? 2 ડેલ્ટા એ બાય એ. કોના બરાબર? ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર. તો આના ઉપરથી આપણે નોંધ શું લખી શકીએ? રેડી? કે ઘાત અવલોકનની પ્રતિશત ત્રુટિ છે, પરિણામે અંતિમ પરિણામની જે પ્રતિશત ત્રુટિ છે તે વ્યક્તિગત પરિણામની નોંધ શું લખી શકીએ? અંતિમ પરિણામની નોંધ શું લખી શકીએ? અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ છે તે વ્યક્તિગત પરિણામની સાપેક્ષ ત્રુટિના કે ગણું હોય છે. કે શું હોય છે? જ્યાં ઘાત. ઓકે, તો અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ વ્યક્તિગત રાશિની સાપેક્ષ ત્રુટિના ઘાતાંક ગણો. ઘાતાંક, જ્યાં ઘાતાંકને આપણે કહીએ કે કે ગણું હોય છે. એક્ઝામ્પલ લેવું હોય તો અહીંયા પહેલું એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ 1. આન્સર એનો આવશે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ. ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઘાત કેટલી છે? પી. તો પી છે તે આગળ આવી જશે કારણ કે ઘાતાંક ગણવું હોય છે. શું હોય છે? સાપેક્ષ ત્રુટિ. કોની સાપેક્ષ ત્રુટિ? જે અવલોકન આપેલું હોય છે તેની અંતિમ અવલોકનની સાપેક્ષ ત્રુટિ છે. ડેલ્ટા ઝેડની જે સાપેક્ષ ત્રુટિ છે તે અવલોકનની સાપેક્ષ ત્રુટિ કરતાં તેની ઘાતાંક ગણવું હોય છે. ઘાતાંક કેટલી છે? 4. પી. તો પી ડેલ્ટા એના છેદમાં એ. ઓકે, પ્લસ ક્યુ ડેલ્ટા બીના છેદમાં બી. રેડી? હવે ખાસ યાદ રાખજો, અહીંયા વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે છે કે -r ડેલ્ટા સીના છેદમાં સી, પણ શું આવશે? +r ડેલ્ટા સીના છેદમાં સી. ઓકે, આ પહેલાંનો છે તે આન્સર આવી ગયો છે કે ઝેડની સાપેક્ષ ત્રુટિ કેટલી થશે. હવે બીજાનો આન્સર ફાઇન્ડ કરવો હોય તો કે ઝેડ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ઇઝી 4. ઘાત કેટલી છે? 4. એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એના છેદમાં એ. ઘાત કેટલી છે? +1/3. ઘાત કેટલી છે? 1/3. તેની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા બી બાય બી. સીની ઘાત કેટલી છે? કંઈ ના હોય તો 1. તેની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા સીના છેદમાં સી. પ્લસ ડીની ઘાત 3/2. તેની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ડીના છેદમાં
ડી. ઓકે, તો આપણે અત્યાર સુધી જોયું કે ત્રુટીઓનું સંયોજન, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘાતાંક. તો આના ઘણા બધા દાખલા જોવાના છે. અત્યારે જ આપણે દાખલા લઈને આવી રહ્યા છીએ. ઓકે, તો ત્રુટીઓના આપણે એક્ઝામ્પલ લેવાના છે. એક્ઝામ્પલ નંબર 4 જુઓ કે એક પદાર્થની ઘનતાના માપવાના પ્રયોગમાં તેનું દળ 22.42 ગ્રામ છે અને કદ 4.7 સેન્ટીમીટર ક્યુબ છે. દળ અને કદના માપનમાં અનુક્રમે 0.1 ગ્રામ અને 0.1 સેન્ટીમીટર જેટલી ત્રુટી હોય તો ઘનતાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટી કેટલી છે? રેડી? ઘનતાના માપનમાં તો ઘનતા બરાબર શું લખી શકીએ? દળના છેદમાં કદ. ઘનતામાં અથવા તો રો બરાબર m/v. ઘનતામાં પ્રતિશત ત્રુટી શોધવી તો ડેલ્ટા રોના છેદમાં રો ગુણ્યા 100% બરાબર ડેલ્ટા એમના છેદમાં m પ્લસ ડેલ્ટા વીના છેદમાં v ગુણ્યા 100%. ઓકે, હવે ડેલ્ટા એમ શું છે? દળમાં ત્રુટી કેટલી આપેલી છે? દળમાં ત્રુટી 0.1 ગ્રામ અપોન m. દળ 22.42 ગ્રામ પ્લસ ડેલ્ટા વી. કદમાં ત્રુટી 0.1 સેન્ટીમીટર ક્યુબ, કદ 4.7 સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા 100%. ઓકે, ગણતરી તમે કરી નાખજો કે કઈ રીતનો જવાબ આવે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કોઈ પણ દાખલા આપેલા છે તેના જવાબ છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તે આપેલા છે, તો ત્યાં જઈને તમે વેરીફાઈ કરી શકો છો તે સાચા છે કે નહીં. ઓકે, હવે કોઈ સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં દળના માપનમાં આવતી પ્રતિશત ત્રુટી કેટલી છે? 0.26. રેડી? ઘનતાનો પ્રયોગ કરે છે તેમાં દળમાં ત્રુટી છે તે 0.26 છે અને લંબાઈમાં છે તો 0.38 છે. તો તેની ઘનતામાં પ્રતિશત ત્રુટી કેટલી? અને વાત કોની કરે છે? સમઘનની વાત કરે છે. ઘનતા ફાઇન્ડ કરવાની છે તો ઘનતામાં રો બરાબર m/v. ઓકે, એમના છેદમાં v. સમઘન આપેલું છે તો તેનું કદ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો l ક્યુબ. હવે કેમાં પ્રતિશત ત્રુટી? ઘનતામાં તો ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 3 m છે તો ડેલ્ટા એમના છેદમાં m ઇન્ટુ 100% પ્લસ 3 ડેલ્ટા રોના પ્લસ 3 ડેલ્ટા એલના છેદમાં l ગુણ્યા 100%. રેડી? ઘાતનો જે નિયમ આવે છે તે. હવે આમાં પ્રતિશત ત્રુટી આ શું છે? દળની પ્રતિશત ત્રુટી ઓલરેડી આપણને આપેલી છે 0.26 પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા એલના છેદમાં l ગુણ્યા 100. લંબાઈમાં પ્રતિશત ત્રુટી 0.38. ઓકે, ગણતરી કરી શકો છો. જે જવાબ આવે તે ઓપ્શનમાં હશે જ. પછી અહીંયા દળ છે, દળ એમ આપેલું છે, કદ આપેલું છે અને તો ઘનતામાં પ્રતિશત ત્રુટી છે તે કેટલી આવે ફાઇન્ડ કરતા આવડી જાય. તો હોમવર્કમાં દાખલો છે, જોઈ લીજો થાય છે કે નહીં, અને ના થાય તો કોમેન્ટ બોક્સમાં લખો ક્યાં પ્રોબ્લેમ આવે છે. જો બળ અને લંબાઈમાં મહત્તમ ત્રુટી 4% અને 2%, દળમાં છે તે 4% છે અને લંબાઈમાં છે તે 2% છે, તો દબાણમાં કેટલી હશે? ઓકે, તો દબાણ પહેલાં તો સૂત્ર મૂકી દઈએ. દબાણ P બરાબર આવશે F/A. P બરાબર F/A. હવે ક્ષેત્રફળ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ લખી નાખીએ l². તો દબાણમાં પ્રતિશત ત્રુટી ડેલ્ટા P/P ગુણ્યા 100% બરાબર એફમાં પ્રતિશત ત્રુટી ડેલ્ટા F/F ગુણ્યા 100% પ્લસ 2 લંબાઈનો વર્ગ છે તો ઘાતનો નિયમ અપ્લાય કરીએ તો 2 ગુણ્યા ડેલ્ટા એલના છેદમાં l ગુણ્યા 100%. ક્લિયર? ડેલ્ટા એફના છેદમાં f ગુણ્યા 100%. બળમાં પ્રતિશત ત્રુટી કેટલી છે?
4% પ્લસ 2 ગુણ્યા લંબાઈમાં પ્રતિશત ત્રુટિ 2, તો 4 પ્લસ 4 તો કેટલી આવશે? 8%. જવાબ આવશે ડી, 8%. એક્ઝામ્પલ નંબર 8, સાદા લોલકમાં લોલકની લંબાઈ આપેલી છે, તેનો આવર્તકાળ આપેલો છે, તો ગુરુત્વ પ્રયોગના માપનમાં ત્રુટિ કેટલી હશે? ઓકે, સૌથી પહેલાં તો જે સાદા લોલક છે તો અહીંયા આપણને એક રકમ આપેલી છે. સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે T બરાબર 2π √L/g. ઓકે, તો એ લઈ લઈએ કે T બરાબર 2π √L/g. કેમાં ફાઇન્ડ કરવાની છે? ગુરુત્વ પ્રયોગમાં ફાઇન્ડ કરવાની છે ને, તો જીને કરતા લઈએ તો T² બરાબર 4π² L/g, માટે g બરાબર 4π² L/t². ઓકે, જીમાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે, તો ડેલ્ટા g/g ગુણ્યા 100% બરાબર. અહીંયા જે 4πr² છે, 4πr² છે તે કેવો છે? અચળ છે. તો 4πr² અચળ હોય તો અચળની કોઈ પણ પ્રકારની ત્રુટિ હોય નહીં. કોઈ પણ સંખ્યા 2 આપેલી છે, 1 આપેલી છે, 3 અંક આપેલો છે, તો એમાં ત્રુટિ હોવાની નથી. 3 હોય તો 3 ને 3 જ કહેવાય છે. રેડી? તો લંબાઈમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા L/L ગુણ્યા 100. ઓકે, પછી લખી નાખીએ આપણે પ્લસ ટી છે, ટીનો વર્ગ, ઘાતનો નિયમ અપ્લાય કરી દે તો 2 ડેલ્ટા T/T ગુણ્યા 100%. વેલ્યુ મૂકી શકીએ. ડેલ્ટા L લંબાઈમાં લોલકની લંબાઈ 0.8 ± 0.01, તો 0.01 શું છે? ત્રુટિ છે. ડેલ્ટા L 0.01, લંબાઈ કેટલી છે? 0.8. ઓકે, પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા ટી, આવર્તકાળમાં માપન કેટલું છે? 2.5 ± 0.12, તો ડેલ્ટા ટી આવર્તકાળમાં ત્રુટિ છે તે 0.12 છે, અને સમય કેટલો માપેલો છે? 2.5 જેટલો માપેલો છે, ગુણ્યા 100%. ઓકે, જવાબ જોઈ લઈએ તો કયો સાચો છે. પછી અહીંયા એક નળાકાર આપેલો છે. નળાકારની લંબાઈ માપેલી છે 4 ± 0.1, 4 ± 0.01. ત્રિજ્યા માપેલી છે r બરાબર 0.250 ± 0.01 સેન્ટીમીટર, અને દળ માપેલું છે m બરાબર 6.25 ± 0.01 ગ્રામ. તો તેની ઘનતામાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે. કોની ઘનતા? નળાકારની ઘનતા. તો નળાકારની ઘનતા બરાબર શું લખી શકીએ? દળના છેદમાં કદ. ઓકે, તો દળ m, નળાકારનું કદ કેટલું આવશે? πr²L. હવે તો નળાકારનું જે ઘનતા છે તેની પ્રતિશત ત્રુટિ શોધતા આવડી જાય કે ડેલ્ટા ρ/ρ ગુણ્યા 100% બરાબર ડેલ્ટા m/m પ્લસ પાઈ અચળ છે તો એની કંઈ ત્રુટિ નહીં આવે. r² છે તો 2 આગળ, ડેલ્ટા r/r પ્લસ ડેલ્ટા L/L ગુણ્યા 100%. વેલ્યુ મૂકતા ફાવી જશે. જ્યાં ડેલ્ટા m બરાબર 0.01, m બરાબર 6.25, ડેલ્ટા r ત્રિજ્યા છે એની ત્રુટિ 0.01, r 0.250, ડેલ્ટા L લંબાઈમાં ત્રુટિ 0.01, લંબાઈ 4. તો વેલ્યુ મૂકીએ તો જવાબ આવી જશે. એપ્રોક્સિમેટલી પણ આવી શકે છે, આશરે. રેડી? તો જે જવાબ બંધ બેસતો હોય તે તમે લખી શકો છો. પછી અહીંયા જો એક્ઝામ્પલ 10, એક સાદા લોલકનો આવર્તકાળ માપવામાં આવે છે, તેનું સૂત્ર આપેલું છે T બરાબર 2π √L/g. 1 mm ચોકસાઈથી માપેલ લોલકની લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર છે. તેના 100 દોલનો માટે લાગતો સમયગાળો કેટલો છે? ટોટલ સમયગાળો T આપેલો છે 90 સેકન્ડ, અને તે કોના દ્વારા માપવામાં આવે છે? 1 સેકન્ડ વિભેદન શક્તિ ધરાવતા ઘડિયાળ વડે માપવામાં આવે છે. તો જીમાં પ્રતિશત ત્રુટિ શોધો. ઓકે, જીમાં પ્રતિશત ત્રુટિ શોધવી તો પહેલાં તો જીનું સૂત્ર આપણે અહીંયાથી જે બનાવેલું છે કરતા કરેલું, તો જી બરાબર 4π² L/t².
હવે સવાલ એ રહેશે, જીમાં પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો જરૂર કેની પડે? સૂત્ર મૂકી જ દઈએ, ડેલ્ટા જીના છેદમાં જી ગુણ્યા 100% બરાબર 4πr² અચળ, તો એની ત્રુટિ આવશે નહીં, એની ત્રુટિ 0. પછી ડેલ્ટા એલના છેદમાં એલ ગુણ્યા 100%, પછી લખી નાખીએ t² છે તો 2 કૌંસમાં ડેલ્ટા ટીના છેદમાં ટી ગુણ્યા 100%. ઓકે, હવે સવાલ એ આવે કે લંબાઈ કેટલી માપે છે? 20 સેન્ટીમીટર. લોલકની લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. તો એલ બરાબર કેટલા આવશે? 20 સેન્ટીમીટર. ક્લિયર? પછી 2 ગુણ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી આપણને ખબર છે નહીં, ડેલ્ટા એલ નથી ખબર. હવે ટી ટોટલ સમયગાળો કેટલો છે? 90 સેકન્ડ. તો નીચે કેટલા આવશે? 90 સેકન્ડ ગુણ્યા 100%. હવે વાત એ આવે કે ડેલ્ટા એલ અને ડેલ્ટા ટી બરાબર શું? ડેલ્ટા એલ બરાબર શું અને ડેલ્ટા ટી બરાબર શું? તો આની માટે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા હતા કે લઘુત્તમ માપ શક્તિ, કોઈ પણ સાધન હોય તેની લઘુત્તમ માપ શક્તિ એને આપણે શું કહીશું? વિભેદન શક્તિ. અને વિભેદન શક્તિ શું નક્કી કરશે? તેની ત્રુટિ કે એનાથી નીચેનું માપ છે તે માપી શકતો નથી. તો અહીંયા વિભેદન શક્તિ અથવા તો લઘુત્તમ માપ શક્તિ આપેલી હોય તો તેની શું થશે? ત્રુટિ થશે. તો અહીંયા 1 mm ચોકસાઈથી મપાયેલા લોલકની લંબાઈ કેવું સાધન વાપરે છે? એવું સાધન વાપરે છે કે જેની વિભેદન શક્તિ છે તે 1 mm ની હોય. તો ડેલ્ટા એલ બરાબર કેટલા આવે છે? 1 mm. અને લંબાઈ કેમાં લીધું છે? સેન્ટીમીટરમાં. તો mm ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલા આવશે? 0.1. ઓકે, સમજાઈ ગયું? શું લીધું છે? વિભેદન શક્તિ લીધી છે. એવી રીતે ઘડિયાળ વાપરે છે. શેની માટે વાપરે છે? સમયગાળો માપવા માટે વાપરે છે. તો ઘડિયાળની પણ કંઈક વિભેદન શક્તિ છે કે એના કંઈક 1 સેકન્ડ કરતાં ઓછો સમય છે તે માપી શકતું નથી. તો અહીંયા ઘડિયાળની વિભેદન શક્તિ કેટલી છે? 1 સેકન્ડ છે. અને ટોટલ જે સમય આપેલો છે એ પણ કેમ આપેલો છે? સેકન્ડમાં જ આપેલો છે. તો ડેલ્ટા ટી બરાબર કેટલા આવશે? 1 આવશે. ઓકે, પછી ગણતરી કરી શકો છો. સેમ આ પ્રકારનો જ દાખલો છે, થોડું મોડિફિકેશન આપેલું છે. અહીંયા આગળ રકમમાં આ જ વસ્તુ લખેલી હોય છે કે સાદા લોલકનો આવર્તકાળ છે તે t બરાબર 2π વર્ગમૂળમાં l/g વડે માપવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1 mm ની ચોકસાઈથી માપતા કેટલી મળે છે? 10 સેન્ટીમીટર મળે છે. તો આ શું થઈ ગયું? l થઈ ગયું. ઓકે, અને આ શું થઈ ગયું? ચોકસાઈ આપેલી છે વિભેદન શક્તિ, તો ડેલ્ટા એલ થઈ ગયું. આવર્તકાળ છે તેનો આવર્તકાળ આપેલો છે 0.5 સેકન્ડ અને જે 1 સેકન્ડના વિભેદન શક્તિથી માપવામાં આવે છે. અહીંયા એડ કરી દેજો કે 100 દોલનોનો આવર્તકાળ 100 દોલનો માપવામાં આવે છે. આવર્તકાળ શું છે? 1 સેકન્ડ દોલનને 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. આવર્તકાળ શું છે? 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો ટોટલ કેટલો સમય લાગ્યો હશે? ટોટલ કેટલા દોલનો કરે છે? 100 દોલનો કરે છે. ઓકે, તો અહીંયા આપણે આન્સર લખી શકીએ. સેમ એ જ વસ્તુ કરવાની છે. ફેર શું પડશે? ડેલ્ટા g/g એ જ વસ્તુ લખવાની. ડેલ્ટા એલ આપણને આપેલો છે, એલ આપેલો છે. પછી વિભેદન શક્તિ જે ઘડિયાળની છે તે 1 સેકન્ડ જ છે. મેઇન વસ્તુ છે ટી ફાઇન્ડ કરવાનો છે. તો ટી બરાબર આવર્તકાળ કેટલો આપેલો છે? 0.5 અને દોલન કેટલા કરે છે? 100 કરે છે. તો ટોટલ સમય કેટલો લાગેલો છે? આવર્તકાળ મતલબ કે 1 દોલન પૂરું કરવા માટે લાગતો સમય છે તે 0.5 સેકન્ડ છે. તો 100 દોલન પૂરું કરવા માટે લાગતો સમય કેટલો હશે? તો કુલ સમય ટી બરાબર દોલનોની સંખ્યા ગુણ્યા આવર્તકાળ. ઓકે, ખાલી અહીં આપણને ટી નથી ખબર તો આપણે ટોટલ સમય ટી ગોતીએ છીએ. દોલનોની સંખ્યા 100 છે, આવર્તકાળ છે તે 0.5 છે. તો 100 ગુણ્યા 0.5 તો 50 સેકન્ડ. અહીંયા હવે આપણે ટીની જગ્યાએ 50 સેકન્ડ છે તે રિપ્લેસ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 12 જુઓ. એક્ઝામ્પલ નંબર 12 છે તે સેમ
ઉપરના એક્ઝામ્પલ નંબર 11 જેવો છે તો તમે જાતે સોલ્વ કરી શકો, શું આવે છે તે જણાવી શકો છો. ઓકે, ઓલ ધ વેરી બેસ્ટ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.